નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ ઘણા બધા 2 વ્હીલર અને 3 વ્હીલર જે છે માર્કેટમાં લોન્ચ થઈ રહ્યા છે. હવે આ દરેક સ્કૂટરની પોતપોતાની વિશેષતાઓ રહેલી હોય છે. હવે આજનો જમાનો એવો છે કે આવા વ્હીકલ વગર તમને ચાલે જ નહીં. હવે જો તમે પણ એક વ્હીકલ નવું ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. તો TVS iQube ઘરેલું બજારમાં એક શાનદાર પ્રદર્શન કરી રહી છે. પાછલા કેટલાક મહિનામાં આ સ્કૂટરે સેગમેન્ટનો લીડર રહી ગઈ છે અને લીડર રહી ચૂકેલા ઓલા અને બજાજ ચેતકને ટક્કર આપી દીધી છે. આજે આપણે આવા જ એક સ્કૂટર વિશે ચર્ચા કરીશું. તો દેશની પ્રમુખ 2 વ્હીલર વાહન નિર્માતા કંપની TVS મોટર્સે ભારતીય બજારમાં પોતાના ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોર્ટફોલિયોને એક મોટું અપડેટ આપ્યું છે. હવે ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iQube એ નવું અપડેટ મોડલ S અને ST સાથે લોન્ચ થઈ ગયું છે. તમને એ જણાવી દઈએ કે આજે TVS iQube છે એ ઘરેલું બજારમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે જો આપણે એની કિંમતની વાત કરીએ તો એ લગભગ 1.9 લાખ રૂપિયા જેટલું છે, જેમાં તમને 5 ઇંચની TFT સ્ક્રીન આપવામાં આવે છે અને 7 ઇંચના ડિસ્પ્લેવાળા મોડલની કિંમત 1.17 લાખ રૂપિયા જેટલી નક્કી કરાઈ છે. હવે આ સ્કૂટર 3.3 kWh યુનિટની જગ્યા ઉપર તમને આપશે 3.5ની ક્ષમતાથી મોટું બેટરી પેક. હવે આ જ કારણ છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જ તમે કરશો તો 145 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ તમને આપશે, એટલે તમારે બેટરીને ચાર્જ કરવાની ચિંતા પણ નથી થતી. હવે આ TVS iQube ST 2 બેટરી પેકની સાથે આવે છે. હવે જેમાં 3.5 બેટરી પેક વર્ઝનની કિંમત 1.28 લાખ રૂપિયા છે. હવે આ કંપનીએ એવો દાવો કર્યો છે કે આની સૌથી મોટી બેટરી પેક વેરિયન્ટ સિંગલ ચાર્જમાં 212 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. હવે તમને એ જણાવી દઈએ કે TVS iQubeના ડિઝાઇનમાં પણ બદલાવ છે. ખાસ કરીને જે બેઝ કલર, એના ઇનર પેનલ, ડ્યુઅલ ટોન સીટ અને અતિરિક્ત સપોર્ટ આપવાવાળા પિલિયન બેક રેસ્ટ બનાવાયું છે, જે લાંબી દૂરી જે છે એની યાત્રા દરમિયાન તમને પિલર રાઇડર અને બીજું પણ વધારે આરામ આપે છે. હવે આના સિવાય સ્કૂટરમાં ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે અને જેમાં બોક્સ અસિસ્ટન્ટ, એલેક્સા ઇનબિલ્ટ કમાન્ડ, ટર્ન બાય ટર્ન નેવિગેશન, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, USB ચાર્જિંગ પોર્ટ, 32 લીટર અંડર સીટ સ્ટોરેજ, ટોપ ટ્રીમ 7 ઇંચ ટચ સ્ક્રીન જેવા ફીચર્સ પણ સામેલ છે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.